23મી જૂનથી કચ્છ સહિત રાજ્યોમાં પ્રવેશોત્સવ શરૂ થવાનો છે। ચૂંટાયેલા નેતા અને વિવિધ અધિકારીઓ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી રૂપકડી સલાહ આપી ફોટો ખેંચાવશે, પરંતુ નખત્રાણામાં આવેલી પોલીસ લાઇન પ્રાથમિક શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે પ્રવેશોત્સવના તાયફામાં નેતા કે અધિકારીના બદલે આ સ્કૂલમાં શિક્ષક આવવો જોઈએ, કારણ કે જરૂર ગુરુજનની છે। શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને ભણાવવા સાથે આચાર્ય સહિતની તમામ જવાબદારી એક જ શિક્ષકના સિરે છે। શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે તાળાબંધી કરાઈ હતી, જે બાદ તંત્ર દોડતું થયું હતું। વાલીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ છે। સરકાર એક બાજુ શાળાઓ ઉપર શાળાઓ બંધાવી રહી છે, પરંતુ શિક્ષક ગટની સમસ્યા નિવારાતી નથી। નખત્રાણા પોલીસ લાઇનમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષક ગટ છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા નબળા વર્ગના લોકોના બાળકોના ભવિષ્ય પર અસર થઈ રહી છે। શાળાના ઓરડા પણ અત્યંત ખરાબ હાલતમાં છે, જેના કારણે ગમે ત્યારે પોપડા પડે અને વિદ્યાર્થીઓ ઉપર જડુમતું જોખમ ઊભું થઈ રહ્યું છે। ના છૂટકે વિદ્યાર્થીઓને શાળાની બહાર અભ્યાસ કરાવી રહ્યા છે। સમસ્યા લઈને વાલીઓએ આજે સવારે શાળા ખુલે એ પહેલા પ્રવેશબંધી કરી દીધી હતી, તાળા લગાવી દીધા હતા, શિક્ષકોને પણ ના પાડી દીધી હતી। જો સમસ્યા નહીં નિવારાય ત્યાં સુધી શાળા ખોલવા આપશું નહીં એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। વિરોધના પગલે તંત્રના જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા અને શિક્ષક ગટની સમસ્યા નિવારવા માટે ખાતરી આપી હતી, જે બાદ તાળાબંધી ખોલવામાં આવી હતી। બાળકોની ખુલ્લા આંગણામાં ભણવાની નોબત આવી હતી, કારણ કે શાળાના ઓરડા જર્જરિત છે। અત્યાર સુધી વાલીઓ વિરોધ કરતા રહ્યા હતા, પરંતુ કોઈ ન ફરક્યું। આજે વિરોધ થતા આગેવાનો દોડી આવ્યા હતા। જોકે વાલીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે અઠવાડિયામાં સમસ્યા નહીં ઉકેલાય તો ફરી તાળાબંધી કરવામાં આવશે। ટીપીઓ ગૌતમભાઈ ચૌધરી, નખત્રાણાના પૂર્વ સરપંચ ડાયાલાલભાઈ સિંઘાણી, કરમશીભાઈ બડિયા, ગૃપાચાર્ય ડીકે પરમાર, સીઆરસી દિગ્વિજયસિંહ સહિતના દોડી આવ્યા હતા। શિક્ષક ગટ નિવારવામાં આવશે, નવા 2 રૂમ સેટ બનાવી અપાશે, બાથરૂમની સારી સુવિધા અપાશે, હાલમાં ઓરડાઓનું રિપેરિંગ થશે તેવી ખાતરી આપી હતી। શાળાના આચાર્ય છાયાબેન પટેલે જણાવ્યું હતું કે અમે શાળાએ આવ્યા તે પહેલા વાલીઓ આવી ગયા અને તાળાબંધી કરી હતી। જવાબદારોએ ખાતરી આપતા તાળા ખોલવામાં આવ્યા છે। હું 2011 થી અહીંયા છું। મને આ સ્કૂલમાં 15 વર્ષ જેવું થઈ ગયું। વાલીઓનો અમને સહકાર બરોબર જ મળે છે, પણ હમણાં છેલ્લા પોણા 2 વર્ષથી એવું છે કે શિક્ષકો જ નથી। 1 થી 5 ધોરણમાં, બાલવાટિકાથી 5 ધોરણ એટલે 6 ધોરણમાં ઓનલી 1 હું એકલી જ છું। હું આચાર્ય છું, BLO નું પણ કામ કરું છું ને FIR ની પણ જેવી કામગીરી કરી છે, અને 6 થી 8માં હાલ 2 શિક્ષકો છે। એ શાળા સમય બાદ વસ્તી ગણતરીમાં પણ રોકાયેલા છે। અમારા ઉપર એટલું બર્ડન આવેલું છે કે તાત્કાલિક શિષ્યવૃત્તિ પૂરી કરો, ઓનલાઈનમાં જે ડેટા નાખવાના એ પૂરા કરો। તો મારું મોસ્ટ ઓફ કામ ઓફિસના કોમ્પ્યુટરમાં વર્કમાં રહેલું છે, તો મારા બાળકોને અન્યાય થાય છે। ડિજિટલ TV દ્વારા અમે ભણાવીએ છીએ, પણ બાળકો કેટલું ભણે? તો નાના બાળકો છે એ તો મસ્તી કરવાના જ છે। અને પહેલી સમસ્યા એ છે કે મેં ટીપીઓને રજૂઆત કરી હતી કે અમારી સ્કૂલ જર્જરિત છે 2025માં, તો એમને તાલુકામાંથી મંજૂરી આપી છે કે જર્જરિત ઓરડા છે, પણ જિલ્લા લેવલથી કે આગળથી અમને હજુ કાંઈ આવ્યું નથી કે સ્કૂલ આ કેમ કરી। જ્યારે મેં ટીપીઓ સાહેબને કીધું કે વરસાદ જેવું છે તો બાળકોને હું ક્યાં બેસાડું, તો કે મેદાનમાં બેસાડો, આચાર્ય એની રીતે એનો નિર્ણય લઈ શકે છે। અને કાલથી મને વાલીઓના ફોન આવ્યા હતા કે બેન તમારે સ્કૂલમાં આવવાનું નથી, તાળાબંધી થવાની છે। તો મેં CRCને રજૂઆત કરી, DRCને રજૂઆત કરી, ટીપીઓ સાહેબને રજૂઆત કરી, ગૃપાચાર્યને રજૂઆત કરી। તો એ લોકો એમ કે છે કે બેન એમાં તો હવે શું કરી? તો શું કરી? તો તમે સ્કૂલમાં શિક્ષકોની જગ્યા બતાવો। કાલે ભરતી હતી પણ કોઈ જગ્યા 1 થી 5ની બતાવવામાં આવેલી નથી, તો આ રજૂઆત ક્યાંની છે? અમે SAS માં ઓનલાઈન કરીએ છીએ તો શિક્ષકો આટલા છે તો ખબર જ છે, પણ કેમ નથી બતાવતા? ને વાલીઓ સારા છે એવું નથી કે વાલીઓ અમને સપોર્ટ નથી કરતા, બહુ કરે છે। એમને ધીરજ રાખી કે પહેલા બાલવાટિકામાંથી ધોરણમાં છોકરો ભણતો તો 3જા ધોરણમાં આવે, 4 વર્ષ થયા એને શિક્ષક નથી। બાલવાટિકા 1લું, 2જું, 3જું, 4થું વર્ષ છે તો શિક્ષક નથી, તો 4 વર્ષમાં વાલીઓની ધરપત તો તૂટવાની જ છે ને। એટલે વાલીઓએ આજે આ નિર્ણય લીધો છે કે તાળાબંધી છે, તો હવે તમે અમને પ્રકાશનમાં એમ કહો કે અમે હવે ક્યાં જઈએ? અમારી સમસ્યા આજની તારીખમાં એ છે કે પોલીસ લાઇન જે ટાઇટલ છે અમારી સ્કૂલમાં, જે અમારી એરિયાની બાજુમાં જે આવેલી છે નખત્રાણા પોલીસ લાઇન પ્રાથમિક શાળા છે, એમાં સમસ્યા મેન મુખ્ય ઘણા સમયથી એ છે કે બાળકો જે ભણે છે એના માટે કંઈ ઓરડા નથી, પૂરો સ્ટાફ નથી, અને પરિસ્થિતિ એવી ગંભીર છે કે ઓરડા જે હાલની સમસ્યામાં જે છે પરિસ્થિતિમાં એ રહેવા લાયક નથી, કારણ કે મોટા મોટા પોળા પડે છે, એમાંથી ગાબડા પડે છે, ક્યારે અકસ્માત થાય એનું કાંઈ નક્કી નથી। ને સરકારનો એક નારો છે કે બેટી બચાવો બેટી પઢાવો, કારણ કે આ હવા હવાઈ વાતો છે।
ઘણી બધી પ્રયત્ન કરી છે, પણ છતાં પણ સરકારને કાંઈક ચૂ નથી લાગતી અને ક્યાંક ને ક્યાંક અમારા માથે જે એસી સમાજના 80% વર્ગ છે, 80 નો વર્ગ છે, એના સાથે ગિનાખોરી કરવામાં આવે છે, શાસન પ્રશાસન જે હોય તે, બરોબર. અને અમારી જે માંગ ઘણા સમયથી અમે માંગ કરીએ છીએ કે ભાઈ ઓરડા બનાવો, સ્ટાફ પૂરો રાખો, પણ છતાં પણ કોઈ ધ્યાન નથી આપતો. અમારા બાળકોનું ભવિષ્ય સાથે ખિલવાડ કરે છે. મારી પાસે નિશાળ છે પણ શિક્ષક નથી. ઓછામાં ઓછા 4-5 કેટલા 300 વિદ્યાર્થી અહીંયા ભણે છે છોકરાઓ, પણ એની પાસે 3 શિક્ષક છે ખાલી. એટલે અમને આ છોકરાઓને બહુ તકલીફ છે ને એનું ભણતર પણ બધું વ્યસ્ત જાય છે.